આ છે બધું માર્કેટ નું લુક જોઈ લો। જય મારા ભાઈઓને બહેનોને બધાને જય માતાજી ને કેમ છો? તો બધા મજામાં જ હશો કે આશા કરું કે બધા મજામાં જ રહે। અને અત્યારે આપણે કોમ કરેલા હતા અને ઠંડી પણ બહુ પડે ને હમણાં મમ્મી બી છે પર તો મમ્મી હજુ કોમ કરે શું સોણખો નાખે મમ્મી તો જો મમ્મી જય માતાજી મિત્રો ભળો સોણ લાખવા થીજી ગયા હા અને ટાઈટ તો ઘણી પડે છે પણ હવે ટાઈટ તો પડતી હું કામ કરો ઠીચી જી છું હા ટાઈટ તો વાય છે હા પણ કામ કર્યા વગર મેળ આવે એમ નથી। ટાઈટ તો પડશે પણ આપણે કામ તો કરવું પડશે ને। હવે કામ તો કાયમ કરવું બે કાબડા ઉઠીને કામ તો કરવું જ પડશે। હોય જ તો હોવે હા તો હવે બીજું તો શું કહો આજ તો કોઈ ઘરે જવાનું છે હા આજ તો મજા છે એવું ને તે છે તબિયત માં આવવાનું નહીં હા મગફળી નો દાણો કરવાનું બાકી છે પણ એ આજનો દડો રહેવા જ એવું એમ હોવે। તો મિત્રો મારા પપ્પા જાહે આજ માર્કેટમાં મગફળી લઈને જાહે લાગે એટલે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો એટલે હું તમને બતાડીશ। 70 કોથળા લઈને જાશે હિતે લઈ જાહે ને હા તો મિત્રો તમે દો મારા બ્લોગમાં બન્યા રહેજો એટલે હું બતાવું મારા પપ્પા જાહે માર્કેટમાં તમે બન્યા રહેજો રાઈટ હું તમને બતાવું। હજી તો પડી છે પાછી હજી હારથી પડી છે હવે વેરડે વગેરે મિત્રો પડી છે હજી તો કેટલી કાલે અમારો બ્લોગ નતો આવ્યો હવે આવી જાય હવે કાલ એટલે મિત્રો જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો ની મમ્મી લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સસરાજ કરો મને કેતા નથી આવડતું ઈ આપણે હવે સાચી નહીં નહીં કેવું સબસ્ક્રાઇબર કરો અહીં તો કેતા ના આવડે મને નહીં આવડતું એમ ને તો અમારે રાઈડ કર પર આવે ને હાથ તો રાઈડ ખસવા દાલ રે હોય જ નહીં એવું હે હો તો મત ભૂલી ગઈ હા હા હવે તો ઠોઠીએ આવલ પડ્યો છે તાર હોય તો મારા માથે જ કામ છે બધું કોમ છે તમારા માથે જ બધું એટલે તો અમારે રાઈડ ખરાબ નહીં છું એટલે અમે ઉપડી જતા મમ્મી ને બે બોલે તો પાછળ મમ્મી આવે ને તો પીછે કલાકે તો પક્ષ હે આજ તો બાઈક નહીં કલાકે આજે હેરતી ગાડી પકડી છે હેરતી વાટ પકડી છે એટલે આપણે તારો અને કોઈ દયા કરીને મેલો આવે ખબર નહીં બાકી તો રહે ની મમ્મી કોણ આવે તો કાકા વગેરે આપણે મારા પપ્પા જાહે શું કરવા કહું માર્કેટ એ તો ફોફા લઈને જાહે મિત્રો ધોવાનું ભૂલતા નહીં ફોફા લઈને જાહે માર્કેટમાં રેડી તો હેડા મમ્મી હવે ઉતવાલ રાખો પગ દબાઈને મેલો તો હટ પોકશે ને નહીં પોક ધોડો રાખો ને સારું હેડા તો ચલો ફાઇનલી મિત્રો અમે હે ને રોડે થડી જવાનું તો મમ્મી તો બાકા છે કે બોલા રે હેડવામાં પગ નહીં દુખતા હે તો આટલો બધો ઉઠવાડે છે મેડો રમ હે મોડ થાય મને તો ખબર નહીં કે મોડ થાય છે આ તો રોડ ચો પડ્યું ખાલો ખનાર હેર તો એડવાન્સ છે ને તો મિત્રો અમે તમે અમારી મગફળી બતાવો તો મન તમે જોઈ લો અને હમણાં ગાડી રાહી છે અરે સાધન ચો એડે રોડે તો લો બાકી મમ્મી આ થોડા કપડા એડે મારથી નહીં એડાતું ચમ ગતું નહીં એવું એમ હા તો થોડા કપડા એડો ખાલી હા તો બસ હવે બે ભેગી થઈ જીધો મિત્રો મન બે ભેગી થઈ જીધો હવે બસ હવે આપણે અહીંયા જઈને મળશે હે ને મૂકો ખાશે તો આ બાઈક માં નહીં એટલે પગ દુખેરા હેડતો ઘણા દાડી તમે હેડો ખરા ઘણા દાડે હેડો ત્યાં મારે પગ દુખેરા કહું પણ તો એક દાડો દુખાડો આપણે એક દાડો હા મગફળી રીચેટલી શાક કરાવવાની પડી છે તો ઘણી પડી હા એટલે આવું પડે આ દુખા પગ દુખશે બાકી બસ મગફળી મેળવવી પડશે તો હેડો આવે આપણે પછી ફાઇનલી હવે માર્કેટ ભેગું થઈ જવાનું છે આ ટોલું ભર્યું છે 70 બોરી ભરી છે અત્યારે ને બીજી તો પડી છે જુઓ સર સડ્યા માર્ગે હવે જય માતાજી ફાઇનલી હવે રોડ ઉપર સડી ગયા છે આ છે સરદારનો પેટ્રોલ પંપ જોઈ શકો છો તમે દેખાય નહીં પર દેખાય સરદારનો પેટ્રોલ પંપ માલા રોડે પહોંચી જાય પીછે દેખાય પીછે ભારતમાલા રોડ છે અને હવે થરાદ આ કોલેજ આવે આ ભાઈ બરફની ફેક્ટરી પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો તો એટલે પકવા આવ્યા છો તો બધા મારા ભાઈઓને અહીંથી કોણ કોણ બરફ લઈ ગયો છે કોમેન્ટ કરી દો અને અમે ફોર્ચ્યુનર આવેલી છે આપણે પણ સપનું છે લાવવાની પણ નહીં લાવીએ તો તમે બધા સપોર્ટ કરો જય માતાજી હીરો ઠેઠ આ 3:45 છે વરસાદ થયો ને ચોમાસાની વાતનું છે તો આ ક્ષેત્ર બધા પાણીને ભરતવાળા છે આ હમી દેખાય છે કોલેજ એના ઓલી બાજુ સ્કૂલ છે
રેડી પોણીને બધે ભરતવાળા છે ખેતર એટલે આને હેલ તો ખૂબ આ 3.4નું 2 મહિનાથી તો 2-2.5 મહિનાથી તો આ પાઇપલાઇન નાખેલી પડી અહીંથી પોણી ત્રણી કરે ને થરાદ ચોકડી પહોંચી ગયા આ છે થરાદ ચોકડી તમે જોઈ શકો છો રેડી અહીંથી સીધે મોટો ગાડી જાય રહી ને સીધા માર્કેટે તો ચલો હવે મળી ગયું માર્કેટના ગેટે માર્કેટનો ગેટ તમને બતાવું માર્કેટનો લુક બતાવું કેવું છે થરાદ માર્કેટ રેડી લોકેશન રાગે હડતા પહોંચી ગયા થરાદ માર્કેટ ગેટ જોઈ શકો છો થરાદ માર્કેટનો ગેટ છે ગેટ છે જોઈ શકો તમે અને હવે અંદર એન્ટર કરવાનું છે આપણે ગેટ છે ચિત્રો પણ બહાર છે તો થઈ ચૂક્યા અંદર એન્ટર આ શિવજીનું મંદિર છે લગભગ મને ખબર નહીં પણ લગભગ શિવજીનું મંદિર છે આ બેંક એપીએસએમ રેડી ઓલું રહ્યું આપણે જમવાનું આવે ને શું કે ભોજનાલય શું કહેવાય એવું કંઈક કે ને મારે એ મને નહીં ખબર આ બોર્ડ વોશિંગ મૂકું તમને બધું માર્કેટનું લુક છે બોરીઓ ઢગ પડી છે તો મળીએ આપણે આગળ જતા ખેડૂત ભોજના આ જો ખેડૂત ભોજનાલય છે કે નહીં તમે જોઈ શકો છો ઢગલા પડ્યા છે આ ઢગલો છે નો છે કળીઓનો કળિયું છે આ બોરીઓ બધી મગફળીની અને આપણા લોકેશન ઉપર આપી પણ પહોંચવા આવ્યા હતા ચલો તો હવે લોકેશન ઉપર પહોંચીને નીચે ઉતરીને પછી મળીએ રેડી ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા હતા આપણો પણ તોલા બંધ તૈયારી છે માર્કેટનું લુક છે જોઈ શકો મગફળીનો તોલ કરવાનો ચાલુ થઈ ગયો છે આ થાયરો તોલ આ ઉભા છે ઠેર ચમચમ છે કાંઈ કેવું છે મજા આવે આપણો તોલ થાય એમ કેટલા કિલોની ભરતી કરા 36 કિલો એમ રેડે તો આ બધા મધારા છે મજૂરો જો તમને બતાવું હું કેટલા કિલોની ભરતી કરાવી આમાં તો કેમેરામાં તો કાંટો ધડ કરશે પણ 36 કિલોની ભરતી કરે છે આ છે બધું માર્કેટનું લુક જોઈ લો